શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી યમુના ચતુર્થાભ્યામ નમઃ. શ્રી ગુરુવે નમઃ. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. શ્રી દામોદરદાસ હરસાનીજીનું પ્રાગટ્ય મહાસુદ ચોથના દિવસે જ શા માટે થયું તેના વિશે આપણે આજે સત્સંગ કરીશું. પ્રભુ અને પ્રભુના કૃપાપાત્ર ભક્તો ઉત્તમ દિવસ અને ઉત્તમ મુહૂર્ત જોઈને પ્રગટ થાય છે. શ્રી દામોદરદાસ હરસાનીજીનું પ્રાગટ્ય મહાસુદ ચોથના દિવસે થયું હતું. આપણને પ્રશ્ન જાગે કે બીજા દિવસે વસંત પંચમીના જેવો ઉત્તમ દિવસ હતો, તો તે ઉત્તમ દિવસને મૂકી દામોદરદાસજી મહાસુદ ચોથના દિવસે પ્રગટ કેમ થયા હશે? આ પ્રશ્નનો ઉત્તર ભગવદીઓ પોતાના ભગવત અનુભવના આધારે બે રીતે આપે છે. તેનું આપણે ચિંતન કરીએ. મહાસુદ પાંચમ એટલે વસંત પંચમીથી વસંત ઋતુનો પ્રારંભ થાય છે. પાનખરમાં સુકાઈ ગયેલા વૃક્ષોને નવી સુંદર કૂપળો ફૂટે છે અને વૃક્ષવેલીઓ ફરી ફૂલથી છવાઈ જાય છે. દામોદરદાસજી મહાસુદ ચોથના દિવસે પ્રગટ થઈ પૃથ્વી પરના સૌ દૈવી જીવોને એમ સૂચવે છે કે હવે થોડાક જ સમયમાં શ્રી મહાપ્રભુજી પણ પ્રગટ થઈ આપણા સૌનો ઉદ્ધાર કરશે. અત્યારે આપણા જીવનમાં જે પાનખર ઋતુ છે તે શ્રી વલ્લભ પ્રભુના પ્રાગટ્યથી પૂરી થઈ જશે અને જીવનમાં અલૌકિક વસંત ઋતુનું પ્રાગટ્ય થશે. પ્રભુના સેવા સ્મરણરૂપી પુષ્પ પલ્લવોથી આપણું જીવન સુંદર અને મધુર બનશે. મહાસુદ ચોથના દિવસથી બીજી એક વિશિષ્ટ લીલાનું પણ સ્મરણ કરવા જેવું છે. તે આપણે આગળના વિડીયોમાં જોઈશું.